પારડી વકીલ મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલમાં જ્યુડિશિયલ 11 ટીમ વિજેતા। પારડી તાલુકાના ડુંગરી ગામમાં આવેલ શ્રી રામ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પારડી વકીલ મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ટુર્નામેન્ટની ફાઇનલમાં જ્યુડિશિયલ ટીમ 11 વિજેતા બની હતી, જ્યારે વાપી સી ટીમ રનર્સઅપ બની હતી। વલસાડ જિલ્લા વકીલ મંડળના પ્રમુખ પ્રવીણભાઈ પટેલની પ્રેરણાથી વકીલોમાં એકતા જળવાઈ રહે એવા શુભ હેતુથી પારડી વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાભરથી વકીલોની ટીમોએ ભાગ લીધો હતો। ડુંગરીના શ્રી રામ ક્રિકેટ સ્ટેડિયમમાં રોમાંચક ક્રિકેટ રમત ચાલી હતી। આ રમતમાં પારડી કોર્ટના AK સિંહ, ZZ મોદન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વકીલ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। દિવસના અંતે ફાઇનલ મેચ જ્યુડિશિયલ 11 ટીમ વિજેતા બની હતી, જ્યારે રનર્સઅપ વાપી સી ટીમ રહી હતી। વિશાળ સંખ્યામાં જિલ્લાના વકીલો ઉપસ્થિત રહ્યા હતા અને વકીલ એકતાનું સુંદર ઉદાહરણ આપી ક્રિકેટના રમતમાં જોડાયા હતા। ટુર્નામેન્ટના અંતે વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમને ટ્રોફી આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ક્રિકેટ टूर्नामेंट संपन्न થઈ હતી। गेंद बल्ले पे अच्छे से आ नहीं रही थी, हम समझ रहे हैं। इस ओवर में आपके लाजवाब, देखते हैं क्षेत्र रक्षक इस गेंद को रोक पाते हैं या नहीं। लाजवाब गेंदबाजी, क्या बात है, एक अच्छी गेंद थी जिसे लपक नहीं पा। सभी दर्शकों और खिलाड़ियों को मैं अनुरोध करूंगा कि भोजन की व्यवस्था की गई है। વલસાડ જિલ્લાના વકીલોની એકતા જળવાઈ રહે એટલા ખાતર છેલ્લા 20-22 વર્ષથી અમારા પીડી પટેલની આગેવાની હેઠળ આ દરેક તાલુકામાં દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે। તે મુજબ આ વર્ષે અમારે પારડી ખાતે આજે આ ટુર્નામેન્ટ રાખવામાં આવે છે। દર વર્ષે 16-17 ટીમો આવે છે। સંજોગવશાત આ વર્ષે અમારે 14 ટીમો આવી છે અને અત્યારે ફાઇનલ થતા તો 6-7 વાગશે, પણ અમારા વકીલોનો ઉત્સાહ જળવાઈ રહે અને વકીલોની એકતા જળવાઈ રહે એટલા ખાતર હાર જીતનો કોઈ સવાલ નથી। એમ તો અમે અહીંયા પારડી વકીલ મંડળ દર વર્ષે કોઈ દાડો જીતતી નથી। બીજા જગ્યાએ બીજા તાલુકામાં જઈએ તો જીત્યા છે, અહીંયા જીતતા નથી, પણ અમારી એકતા જળવાઈ રહે એટલા ખાતર જ અમે જુદી કોર્ટના ટીમ આપણે સીલ લઈ જાય છે। આ વર્ષે બી હવે જોઈએ છે છેલ્લે 6-7 વાગે રિઝલ્ટ આવશે અને અત્યારે આયોજન છે ને અહીંના લોકોએ અહીંના જે યુવાનોએ જે પ્લાન કરેલો છે અને જે ગ્રાઉન્ડ છે એ ખરેખર સુંદર ગ્રાઉન્ડ છે। અહીંયા ગયા વખતે જ હમણાં કે સિઝન રમાય છે। આજે અમારા બંને સાહેબો સિંહ સાહેબ અને મોડન સાહેબ હાજર હતા। ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ એડિશનલ સાહેબને અમે આમંત્રણ આપેલું, આજે લોક અદાલત છે એટલા ખાતર બીજી કોર્ટોના સાહેબ હાજર રહ્યા નથી, પણ બંને સાહેબો ટાઈમ લઈને આવ્યા છે અત્યારે અને ટૂંક સમયમાં એવો પણ જતા રહેશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।